ભાગવતનો ઉત્સવ એટલે મૃત્યુને પ્રભુ મિલનની ક્ષણ બનાવવાનો ઉત્સવ. જીવનના અંત યા વિરામનો નહીં, નવા જીવનના પ્રારંભનો, એની ક્ષણોનો ઉત્સવ એ જ ભાગવતનો ઉત્સવ છે. અત્યાર સુધી આપણે એ શીખ્યા કે બધાએ મરીને જવાનું છે. ભાગવત શીખવાડે છે આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે. 100 વર્ષ ન જીવી શકીએ તો વાંધો નહીં, પણ જેટલું જીવ્યા એટલામાં 100 વર્ષ જેવું જીવીને જવું છે. જીવનની પૂરેપૂરી તૃપ્તિ લઈને જવી છે. દુઃખની એક ક્ષણ પણ એક વર્ષ જેવી લાગે, અને સુખના વર્ષ પણ ક્ષણમાં વીતી ગયા હોય એવું લાગે. સમયની ગણતરી તમે કેવા સંજોગોમાં છો એના પરથી ખબર પડે છે કે ઘડિયાળ કેટલી ફાસ્ટ ચાલી રહી છે યા ધીમી ચાલી રહી છે. સંકટનો સમય હોય ત્યારે આ તો કલાકે જતો નથી એમ આપણે કહીએ ને, સમય કેટલો ભારે લાગે. એક સેકન્ડનો કાંટો પણ જાણે ધક્કો મારીને આગળ જવા દેવો પડતો હોય ને એવું લાગે. એમ થાય કે સમય વીતી જાય તો સારું. અને જ્યારે આવા ઉત્સવ આવે ત્યારે એમ લાગે કે ક્ષણોને પકડી રાખીએ, આ તો એક દિવસ જઈ રહ્યો છે. કહેવાનો મારો અર્થ, સમય તમારા પર હાવી હોય છે ત્યારે સમય કાઢવો અઘરો લાગે છે, અને તમે જ્યારે સમય પર હાવી હોવ છો ત્યારે 7 દિવસ પણ ક્ષણની જેમ જતા રહે છે. એટલે કે આ કથાનો ઉત્સવ એ કાલ પર વિજયનો ઉત્સવ છે. ગઈકાલે કથાનો પ્રારંભ કર્યો, ઘણી બધી ચર્ચા થઈ, આચાર્ય બાળકો પધાર્યા, સુંદર વચનામૃત થયા, આમંત્રિત મહાનુભાવોની પધરામણી થઈ, અને એને માણતા માણતા આપણી કથા વિશ્રામ તરફ પામી. એ પણ વાત થઈ જેમ કુંભ મેળો ચાલી રહ્યો છે અને પ્રસિદ્ધ કથા છે, ભાગવતની જ કથા છે ને, સમુદ્ર મંથન, અને જ્યાં જ્યાં અમૃતના બિંદુઓ સર્યા ત્યાં ત્યાં કુંભ મેળો ભરાય છે. યોગ નક્ષત્ર ગ્રહ અનુકૂળ થાય ત્યારે પુનઃ એ અમૃત વેલા આવે છે, અને અમૃતના બિંદુઓ ત્યાં સરે છે, ત્યાં વહે છે. તો ત્યાં તો જ્યાં અમૃતના બિંદુઓ પડ્યા ત્યાં સ્નાન કરવાથી પાપ જાય. પણ શ્રીમદ ભાગવત એ અમૃતના બિંદુ નથી, એ અમૃતનો સમુદ્ર છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, મહાપ્રભુજીનું નામ છે ને. ભાગવતને શું કહું? શ્રી ભાગવત પિયુષ એટલે અમૃત, સમુદ્ર, અમૃત રૂપી સમુદ્રનું મંથન કરનારા. તો ભાગવત એ તો સમુદ્ર છે અમૃતનો, કે જેના કથામાંથી ક્યાંક બિંદુઓ સર્યા છે. અને કદાચ ત્રિવેણીમાં સ્નાન કરનારા તો પાવન થાય છે જ, પણ ભાગવતના મહાત્મ્યમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જ્યાં જ્યાં ભાગવત કથા હોય, જ્યાં ભાગવતજી બિરાજે ત્યાં ભારતના સકલ તીર્થોનો વાસ અહીંયા હોય છે. તમે જ્યારે ભાગવતની પરિક્રમા કરો છો તો એક સાથે ભારતના સકલ તીર્થોની પરિક્રમાનું ફળ તમને મળે છે. એવું મહાત્મ્ય કહ્યું છે. જ્યાં ભાગવતજી વિરાજતા હોય છે ત્યાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે. શ્રીમદ ભાગવત એ કોઈ સાધારણ કથા નથી. કોઈ એમ કહે કે અનેક પુણ્યો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, દરેક પુણ્યનું જુદું ફળ. કોઈ એક એવું પુણ્ય ખરું કે જે કરવા માત્રથી સમસ્ત પુણ્યોના ફળ મળે? તો કહું, શ્રીમદ ભાગવત એવું પુણ્ય છે જે કરવા માત્રથી સકલ પુણ્યોના ફળની પ્રાપ્તિ થાય છે. અનેક પાપ છે, અને જેવા પાપ એવા પ્રાયશ્ચિત. તો કે કોઈ એક એવું પ્રાયશ્ચિત ખરું કે જે કરવાથી બધા જ પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય? તો કે હા, શ્રીમદ ભાગવત એવું પ્રાયશ્ચિત પણ છે કે જેને શ્રવણ કરવા માત્રથી, જેમાં બેસવા માત્રથી સકલ પાપોના પ્રાયશ્ચિત થઈ જાય છે. એવું સત્કર્મ શ્રીમદ ભાગવતને માનવામાં આવ્યું છે. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનના 24 અવતાર બિરાજમાન છે. કદાચ 24 અવતારોની જ્યાં જ્યાં મંદિરો હોય એની પરિક્રમા કરવા જાઓ તો મહિનાઓ નીકળી જાય અને બધા મંદિરો મળે નહીં. શ્રીમદ ભાગવતની પરિક્રમા, ભાગવતમાં આવીને બેસવા માત્રથી, ભાગવતનું શ્રવણ કરવા માત્રથી આ 24 અવતારના મંદિરોમાં આપણા વંદન પહોંચે છે. ભાગવતનું મહાત્મ્ય અનેક પ્રકારથી ગાવામાં આવ્યું છે. પુરાણોમાં
બે પુરાણ એવા છે જેમાં ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. એક સ્કંદ પુરાણ, બીજું પદ્મ પુરાણ. શ્રીમદ ભાગવતમાં એક વિવેક છે કે એ કથા પ્રારંભ કરતા પહેલા ભાગવતના મહાત્મ્યને ગાવામાં આવે. પ્રાય પરંપરા એવી છે કે જ્યારે ભાગવતનું શ્રવણ કરો એના પહેલા પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતના મહાત્મ્યની કથા કહેવામાં આવે. એ જ રીતે સ્કંદ પુરાણમાં પણ છે. આ ગ્રંથ જેને તમે મસ્તક પર લઈને આવ્યા એ ભાગવત જ છે એમ અમે કેમ માનીએ? કદાચ કોઈ ભાગવતનું ઉપર પુઠ્ઠું ચડાવી દીધું હોય અને અંદર ગ્રંથ બીજો કોઈ હોય તો એને જાણવો કઈ રીતે? સ્કંદ પુરાણ કહે છે, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત तद भागवत मिष्यते. ये कथा भागवत की कथा है, ऐसे कैसे पता चले, कैसे जाने इसको? लक्षण बताते हुए कहा जिसका प्रारंभ गायत्री मंत्र से होता हो. यत्राधिकृत्य गायत्री, तो आ ग्रंथનો પ્રારંભ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક જન્માદ્યસ્તોન્વયાદિતરતઃ ચાર્થે સ્વવિજ્ઞસ્મરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુકમ સત્યમ પરમ ધીમહિ. ये पौराणिक गायत्री है. यत्राधिकृत्य गायत्री वर्णयते धर्म विस्तरः, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય. વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા હોય. વૃત્રાસુરના વધની કથા આવશે. તદ ભાગવતમિષ્યતે, એ ભાગવત છે. 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં, 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં. કારણ કે મહાત્મ્ય એ ભક્તિનો પ્રારંભ છે. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. ભાગવતનો એક અર્થ ભક્તો પણ થાય છે. આપણે એમ કહીએ આ તો પરમ ભાગવત છે, આ પરમ ભાગવત છે, ભક્ત કહેવાય. શ્રીમદ ભાગવતમાં ભક્તોના ચરિત્ર છે, જેનું શ્રવણ કરવા માત્રથી પ્રત્યેકને ભીતર ભક્તિનો ઉદય થાય છે. અને એટલા માટે ભક્તિની પણ વ્યાખ્યા કરીને મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિનું પહેલું લક્ષણ, એની પહેલી શરત, જેને માનો છો એને જાણો છો ખરા, એનું મહાત્મ જ્ઞાન છે. અને પછી તકલીફ એ છે જેને જોવા માટે 3-3 કલાક લાઈનમાં ઊભા રહીએ એને સમજવા માટે અડધો કલાક ન કાઢીએ. એક વસ્તુ યાદ રાખજો, ભગવાનને જાણ્યા વગર માનવા ગયા ને તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ તમને ભગવાન પ્રત્યે ક્યારેક અભાવ લાવી દેશે. કારણ કે તમે એને જાણ્યો નથી, એનું સ્વરૂપ, એનું સામર્થ્ય, એનો સ્વભાવ. અને જ્યારે એનો પરિચય તમને થાય પછી દુર્ઘટનાઓમાં પણ તમને ભગવદ લીલાના દર્શન થાય. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. અને વૈષ્ણવ એ જ છે જેને વિપરીત સંજોગોમાં પણ કૃષ્ણની કૃપાના દર્શન થતા હોય ને, માનજો આણે સત્સંગ જીવનમાં ઉતાર્યો છે, માનજો આણે ભાગવતનું પાન કર્યું છે. વિપરીતતામાં પણ જેને કૃપાના દર્શન થાય છે. તો આ 6 અધ્યાયની અંતર્ગત મહાત્માનું દર્શન આપણે કરીશું. 6 અધ્યાય એટલા માટે કારણ કે ભગવાનનું ચરિત્ર છે, અને ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટગુણ જેની ભીતર હોય એને જ ભગવાન કહેવાય. અને ભગવાનની ગાથા આપણે શ્રવણ કરવાની છે, અને એટલા માટે 6 અધ્યાયમાં મહાત્માનું દર્શન. આइए प्रवेश करते हैं महात्मा की कथा में. પહેલા જ શ્લોકમાં કહેવાય છે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય, પણ આ પહેલો શ્લોક છે ને એ તો પદ્મ પુરાણમાં નથી. આ એક વિશેષ શ્લોક છે જેમાં પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો વ્યાસજી. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. આ કોની કથા તમે શ્રવણ કરવા જઈ રહ્યા છો એનો પરિચય આપે છે. અને વંદન કરતા વ્યાસજી બોલ્યા, વ્યાસજી પ્રભુનો પરિચય કરાવે છે. કોની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો? એ કોણ છે પરમાત્મા? એનું સ્વરૂપ કેવું, એનું સામર્થ્ય શું, એનો સ્વભાવ શું? સ્વરૂપનો પરિચય કરાવતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. પહેલી વાત, રૂપાય. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી, આ રૂપ ધારણ કરવા વાળા પરમાત્માની કથા છે. એક વસ્તુ યાદ રાખો, ઘણી વાર લોકો એમ કહે કે તમે મૂર્તિને ભગવાન માનો છો.
તમે ચિત્રને ભગવાન માનો છો? ત્યારે કહેવું પડે કે ના, અમે મૂર્તિને ભગવાન નથી માનતા, પણ અમારો ભગવાન હમણાં મૂર્તિ સ્વરૂપે બિરાજે છે એ રીતે અમે માનીએ છીએ. કારણ કે કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે, પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને આધીન થઈ નાનકડો લાલન બનીને તમારી ગોદમાં ખેલી શકે. આ પરમાત્માની તાકાત છે. સાધારણ મૂર્તિ એ કોઈ ભગવાન બને એટલું સામર્થ્ય મૂર્તિમાં ન હોય, પણ ભગવાન એને કહેવાય કે ભક્તના ભાવને આધીન થઈ અસમર્થ બનીને પણ તમારા ખોળામાં રમી શકે. આવી વિરુદ્ધ ધર્માશ્રયતા જેની ભીતર હોય એ જ પરમાત્મા છે. આપણો પ્રભુ આપણા ભાવને વશ થઈ હમણાં આ સ્વરૂપે બિરાજે છે. રૂપાય ભાગવતમાં એવા પરમાત્માની કથા છે જેને આંખે જોઈ શકાય, જેને કાને સાંભળી શકાય, જેને સ્પર્શી શકાય, જેને ઇન્દ્રિયોથી અનુભવી શકાય. એટલે પ્રભુને જ્યારે પોતાનો અનુભવ કરાવવો હોય છે ને, ત્યારે તમારી ઇન્દ્રિયોને એ અલૌકિક બનાવી દે છે. સેવાનું 3 ફળ જે સેવા ફળ ગ્રંથમાં બતાવ્યા મહાપ્રભુજીએ, 16 ગ્રંથમાં, એમાં એક ફળ અલૌકિક સામર્થ્ય છે. યા સેવો ઉપયોગી દેહ છે. આ જ દેહને એવું સામર્થ્ય યમનાષ્ટકમાં પણ તમે બોલો છો, તનુ નવત્વ મેતાવતા. તનુ નવત્વનું દાન યમનાજી કરે છે. એટલે કે એવો દેહ મળે કે જેનાથી અલૌકિક એવા પ્રભુનો અનુભવ થઈ શકે. શાસ્ત્રોમાં નિરાકાર શબ્દનો અર્થ આકાર વગરના નથી થતા, અલૌકિક આકાર વાળા થાય છે. કે જે મનુષ્યનો પ્રાકૃત આકાર છે, આ પ્રાકૃત સ્વરૂપ છે, એવા પરમાત્મા નથી, પણ પરમાત્મા તો અલૌકિક છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ રસો વૈ સહ, એ રસરૂપ છે. એટલે ભાગવતનો જે ભગવાન છે એ રૂપાય છે. કોઈ એમ કહે કે ભગવાન દેખાઈ શકે? હા, દેખાઈ શકે. કેજો આપણે મૂર્તિ પૂજક છીએ, સાકાર ઉપાસકો છીએ. જો આપણી ત્યાં જે પરંપરાઓ છે એમ આપણે માનનારા છે. સ્વર્ગ નર્કને આપણે માનનારા છીએ. કોઈ પૂછે સ્વર્ગ નર્ક હોય તો કેવું? હા છે. પુનર્જન્મમાં આપણે માનનારા છીએ. આ હિન્દુ સનાતન હિન્દુ ધર્મીના લક્ષણ છે, આપણી માન્યતાઓ છે, આપણી ભાવનાઓ છે, આ આપણા શાસ્ત્રોના વચનો છે, આપણા ધર્મગ્રંથોમાં એના પ્રમાણ છે. ગ્રંથને માનવો હોય તો પૂરેપૂરો માનો, પણ મને આ ગમે એટલે આને હું માનું, અને આવું ન ગમે યા મને આ ન સમજાય એટલે હું ન સ્વીકારું, એ આપણી અલ્પમતી છે. આ ધર્મગ્રંથ એવો છે જેમાં તમને ન સમજાય યા કોઈ વાત ગળે ન ઉતરે તો એમાં ગ્રંથની ભૂલ ન કાઢતા પોતાના સમજની ઉણપ માનજો કે હજી કદાચ મારો અધિકાર સિદ્ધ નથી થયો, જેથી આ વાત મારા સમજમાં નથી આવતી, યા આ વાતથી હું કન્વિન્સ નથી થઈ શકતો. ઘણી વાતો અનુભવ શીખવાડે છે. અહીંયા બેસેલામાં હું માનું, કોઈ પુષ્ટિ માર્ગીય કોઈ વૈષ્ણવ એવો નહીં હોય. તમારા માટે ઠાકોરજી કલ્પના નથી કે મારે લોજિક આપીને એ છે એ સાબિત કરવા પડે. તમારા બધા માટે ઠાકોરજી તમારો અનુભવ છે. જીવનની કોઈ ને કોઈ ક્ષણે અહીંયા જેટલા બેઠા છે એ મહાપ્રભુજીનો, યમુનાજીનો, ગિરિરાજજીનો કે શ્રીનાથજીનો નાનો મોટો તમને બધાને અનુભવ હશે કે એ તમારી જોડે સતત રહે છે. તમને ક્યાંક ને ક્યાંક સુરક્ષા આપે છે, ક્યાંક ને ક્યાંક તમારા મનોરથોને પૂરા કરે છે. એ નાનો મોટો આપણા બધાનો અનુભવ છે. આપણા માટે શ્રીનાથજી કોઈ પ્રમાણો આપીને સાબિત કરવાનું એ અગોચર તત્વ નથી. એ રોજ બરોજ જેને ગોદમાં લઈ આપણે આનંદનો અનુભવ કરીએ છીએ એવો અનુભૂતિનો વિષય છે આપણા માટે. એટલે આપણા માટે ભગવાનને કોઈ આકાશ તરફ જોવાની જરૂર જ નથી. આંખ બંધ કરો, વૈષ્ણવ જાગે છે તો એ લાલનને જગાવવા માટે, વૈષ્ણવ રસોઈ બનાવે છે તો એ લાલનને આરોગાવવા માટે, એ સુઈ જાય છે તો એમ થાય કે હવે આંખે તો પડી ગયો, અનવસર થઈ ગયો, આ આંખનો અવસર રહ્યો નથી, લાવને આંખ બંધ કરી લઉં તો છાનો માનો સ્વપ્નમાં એ આવી શકે. એનું તો સુઈ જવું પણ ક્યાંક ને ક્યાંક આંખ બંધ કરીને ભગવત દર્શન કરવાની લાલસા છે. આ તો વૈષ્ણવી જીવનની મધુરતા છે. રૂપાય, તમારે ઠાકોરજી રૂપ વાલે, અને સાધારણ રૂપવાળા નહીં,
રૂપ દેખ નૈના પલક લાગે નહીં. એવો રૂપ વાળો કે એકવાર જેણે એને જોઈ લીધો ને પછી દુનિયાના બધા રૂપ એને ફીકા લાગવા લાગે. રસકાનજી કી વાર્તા તો આપ પડતે હોંગે. પેલું ચિત્ર લઈને રસકાનજીને એક બાળકમાં બહુ આસક્તિ, અને બે વૈષ્ણવ વાત કરતા હતા કે આ બાળકમાં જેટલી આસક્તિ છે એટલી જો શ્રીનાથજીમાં થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. અને કાઢી કટાર પકડ્યા વૈષ્ણવને, બતાવો કોણ છે શ્રીનાથજી. ગભરાયા પેલા વૈષ્ણવ, પાગમાં એક ચિત્ર હતું શ્રીનાથજીનું, બતાવ્યું અને રસકાને જ્યાં શ્રીજીને જોયા, શ્રીજી ના થઈ ગયા. કહ્યું કે હવે તો જોવો છે તો આને, મેળવવો છે તો આને. અને ચિત્ર લઈને આખા બ્રજમાં ફરે, દરેક મંદિરમાં અંદર જતા રહે ને જુએ આ છે ના, આ મારો શ્રીનાથ નથી. દરેક મંદિરમાં જાય. કોઈએ કહ્યું કે ગિરિરાજજીની ઉપર શ્રીજી બિરાજે છે. અને જ્યાં ચડવા ગયા યવન કોઈ ચડવા ન દે, રોક્યા, બહાર કાઢ્યા. ગુસાઈજીને પધારતા જોયા, અને ગુસાઈજીની દ્રષ્ટિ પણ એ જ મંદિર પર, રસખાનજીની દ્રષ્ટિ પણ એ જ મંદિરમાં. અને રસખાનજીએ વાર્તા સાહિત્યમાં એવા શબ્દો લખ્યા છે કે રસખાનજીને થયું ये भी मेरे महबूब का यार लगता है. આ મારા ઠાકોરજીનો પ્રિયતમ લાગે છે. જ્યાં મારું નજર છે, જ્યાં મારું ધ્યાન છે, ત્યાં જ એનું ધ્યાન છે. અને અત્યારે વિસ્તારમાં નથી જતો વાર્તામાં. ગુસાઈજીએ કૃપા કરી બ્રહ્મ સંબંધ કરાવ્યું, અને જ્યાં રસખાન જવા લાગ્યા, શ્રીનાથજીએ કૂદકો મારીને હાથ પકડ્યો. હવે ક્યાં જાય છે? ચાલ મારી સાથે ખેલવા. એવું રૂપ. એ આગ્રાના બજારમાં નાચનારી ગણિકા, કૃષ્ણદાસ અધિકારીનો પ્રસંગ. અને ગણિકાને જોઈ કૃષ્ણદાસને થયું આ તો શ્રીનાથજીનો દૈવી જીવ લાગે છે. દુનિયાને ખુશ કરવા નાચે છે, એના કરતા શ્રીજીને પ્રસન્ન કરવા નાચશે ને તો શ્રીજી એનો સ્વીકાર કરી દેશે. પૈસા આપી એને લઈને આવ્યા શ્રીનાથજી પાસે. મેરો મન ગિરધર છબી પર અટક્યો. કીર્તન ગાતા ગાતા શ્રીનાથજી બાબાએ નિત્ય લીલામાં ખેંચી લીધી. કેવા કેવા અદ્ભુત પ્રસંગો છે. એ 60 વર્ષ કો બેલ ના થયો એનો પણ પ્રસંગ આવે છે વણિકનો. કેટલા અત્યારે વિસ્તારમાં નથી જતો. પણ રૂપાય हमारे ठाकुर जी रूप वाले हैं. श्रीनाथजी बाबा श्रीमद भागवत जी નું સાક્ષાત સ્વરૂપ, સાક્ષાત સ્વરૂપ. 12 સ્કંદ ભાગવતજી ના, તો 12 અંગ, દ્વાદશાંગો હિ પુરુષ. એ પરમ પુરુષ પરમાત્માના 12 અંગ. એટલે જ મહાપ્રભુજીએ સાક્ષાત ભાગવતજીની શ્રીનાથજી સાથે સમાનતા કરી. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ, બીજો ને ત્રીજો સ્કંદ બંને, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ જે કમર પર છે, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદ હૃદય, એકાદશ સ્કંદ મસ્તક, અને 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ શ્રીનાથજી બાબાનો, જેનાથી શ્રીનાથજી બાબા બધાને બોલાવે છે આવ 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 આવ. એટલે જ કહું, જો કથાની કદાચ કંકોત્રી ન મળી હોય ને તોય કથામાં જવું. કોઈના લગ્ન હોય, એ વરરાજા તમને કહી જાય કે મારા લગ્નમાં આવજો, પછી તમે કોઈ કંકોત્રીની રાહ જુઓ. તો અહીંયા શ્રીનાથજી બાબા દ્વાર પર ઉભા ઉભા તમને બોલાવતા હોય કે આવ આવ આવ, પછી કંકોત્રીની કોઈ દુર્ભાગી હોય એ જ રાહ જુએ. અને એક વસ્તુ યાદ રાખજો, કંકોત્રીથી કથામાં અવાતું નથી, જન્મોત્રીમાં લખ્યું હોય તો જ કથામાં બેસાય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદાવે. આ તો ઠાકોરજી ભાગ્યમાં કથા લખી હોય તો જ બેસાય. અમુક સ્થાનો એવા છે દુનિયામાં, ઘણી જગ્યાએ બેસીએ છીએ, પણ બેસવા જેવું જ્યાં છે ત્યાં નથી બેસતા. ક્યાં જઈને બેસવું, ક્યાં જઈને ઉભા રહેવું, આ બધાનો વિવેક છે. જેમ જેમ કથાની યાત્રા વહેતી જશે આપણે ચર્ચાઓ બધે કરતા જઈશું. તો રૂપાયની જે વાત કરું છું, તો 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, આખી એની ભાવના બતાવી. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરીણા, એટલે દક્ષિણા જમણો હાથ પુષ્ટિકા વાળો કબર પર. એ જ રૂપાય પ્રભુ છે. કેવા રૂપ વાળા? સચ્ચિદાનંદ રૂપાય. સત ચિત અને આનંદ રૂપ વાળા. ચર્ચાઓ ઘણી છે, અનેક પ્રકારની. મહાપ્રભુજી 16 ગ્રંથમાં પણ ચર્ચા કરી. સત તત્વ શું છે? તો કે જેનો ક્યાંય અભાવ નથી, એ જ પરમાત્માનું સત તત્વ છે. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. એનો ક્યાંય અભાવ નથી, એ બધે જ છે. એટલે જ જે પાપ કરતા હોય એ જ્યારે એમ સાંભળે
બધે જ તમને એ જુએ છે તો એને ડર લાગે. પણ જે પુણ્ય કરતા હોય એ જયારે એમ સાંભળે કે બધે જે જુએ છે એને આનંદ થાય કે મારા સત્કર્મો કોઈ જુએ ન જુએ, મારો પરમાત્મા તો જોઈ જ રહ્યો છે. તમારો ઠાકોરજી જોઈ રહ્યો છે તમારા પુણ્યોને. છુપાઈને લીધેલી રોટલી પણ એને લખી છે અને છુપાઈને કોઈને ખવડાયેલી રોટલી પણ એને લખી છે. અને કર્મના સિદ્ધાંતમાં એક વસ્તુ યાદ રાખજો, પુણ્યથી પાપના છેદ ઉડતા નથી. ઘણી વાર લોકોને એમ થાય કે આટલા પાપ થયા તો લાવ આટલા પુણ્ય કરી લઉં એટલે બેલેન્સ બધું બરાબર થઈ જાય. કર્મના સિદ્ધાંતોમાં બેલેન્સ થતા નથી. ગહનો કર્મણા ગતિ, ભગવાન કહેते हैं कर्म की गति बड़ी गहन है. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે ને પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. સતતત્વ પરમાત્મામાં છે. બીજું તત્વ પરમાત્મામાં છે ચિત્ત. ચિતિ જ્ઞાને. ભગવાન સર્વજ્ઞ છે. કોઈ જ્ઞાન એના જ્ઞાનની બહાર નથી. હા, એક વિષયમાં ભગવાન કાચો છે. ભગવાન બધા જ વિષયમાં પ્રવીણ છે, પણ ભગવાનનું ગણિત બહુ કાચું છે. માણસ છે ને એ ગણિતમાં હોશિયાર હોય, ભગવાન ગણિતમાં બહુ કાચા. અને એટલા કાચા કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. તમે ફેરવી હોય એક માળા અને ભગવાન તમને રાજસુ ને અશ્વમેઘ યજ્ઞના પુણ્યો આપી દે. જે ગણતરી કરે ભગવાન નહીં. ક્યાંક જીવ ભગવાન પાસે ગયો તો ચોપડા ખોલીને હિસાબ કરે ભગવાન નહીં, સજા કરે ભગવાન નહીં, ક્ષમા કરે ભગવાન છે. આ તો ગણિત આપણે ઠાકોરજીને શીખવાડ્યું કે એક માળા કરીએ તો આટલું આપવાનું, 9 યમનાષ્ટક કરો તો આટલું આપવાનું, આટલી માળા કરો તો આટલું ફળ આપવાનું. પ્રભુ કે અચ્છા સારું થયું તે મને શીખવાડી દીધું. મારું ગણિત તો ઊંધું હતું. હું તો રાઈ જેટલું કરે એને મેરુ પર્વત જેવું આપું. 3 મુઠ્ઠી તાંદુલ સુદામાના ખાઈ અને કુબેરનો વૈભવ આપી દેતો હતો. સારું થયું તે ગણિત શીખવાડ્યું, હવે હિસાબ બરાબર કરીશ. તો પ્રભુનું ગણિત બહુ કાચું છે. અને દરેક પ્રસંગોમાં જુઓ ને ભગવાનને જીવના પાપ ભૂલી જવામાં આનંદ આવે છે. માણસ છે ને એ જલ્દી કોઈને માફ નથી કરતો. નાની નાની ભૂલોને પણ જિંદગીભર યાદ રાખી આપણે તકો ગોતતા હોઈએ છે કે ક્યારે બદલો ચૂકવી દઉં. અને ભગવાન મોટી મોટી ભૂલોને પણ નાનકડી સેવાને યાદ કરી એને ક્ષમા કરવા માટે તત્પર હોય છે. આ જીવ અને ભગવાનનો ભેદ. માણસ ગમે તેવા સ્નેહ સંબંધ હોય એમાંય ભૂલ શોધી અને ક્યારે સંબંધ તોડી દઉં એની જ તક શોધતો હોય છે. અને ભગવાન નાની નાની સેવાને પણ અવસર બનાવી ક્યારે આની જોડે સંબંધ જોડી દઉં એની તક શોધતા હોય છે. ક્યારે આના પર કૃપા કરી દઉં. જીવને તો ભાને ન હોય અને છતાંય પ્રભુ એની અજાણતા થયેલી અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. આ પ્રભુનો સ્વભાવ છે. તવ ચરિત્ર મત્યદ્ભુતમ. અતિ અદ્ભુત સ્વભાવ વાળા પરમાત્મા છે. એમ કહેતા કે એક મંદિરના પાછળના ભાગમાં એક સ્ત્રી પુરુષ પ્રિયા પ્રિયતમ બંને બેઠા હતા અને પેલો પુરુષ એ સ્ત્રીને પાન ખવડાવવા માટે પાન એમાં ચૂનો લગાવતો હતો મંદિરની દિવાલ પાછળના ભાગમાં. અને ચૂનો બચ્યો તો એને થયું કે લગાવવું ક્યાં, દિવાલ પર એક તિરાડ હતી, એને એમાં ચૂનો ભર્યો ને તોય ભગવાને એનો ઉદ્ધાર કરી દીધો. આ પરમાત્માનો સ્વભાવ. અજાણતા પણ સેવા થઈ ગઈ ને તો પ્રભુ જાણી કરીને એને યાદ રાખશે. ભગવાનનો સ્વભાવ ગીતાજીમાં કહ્યું અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વસિતો હિ સહ. ગમે તેવો પાપી કેમ ન હોય મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણો. એટલે ક્યારે પણ કોઈના મુખમાં ભગવદ નામ હોય તે ભગવદ નામ કરતા એનો સ્વભાવ અને કર્મોને મોટા જાણી એને એના પાપ યાદ નહીં અપાવ. આપણે આ કીર્તન ભલે સારા ગાય પણ કેટલો ક્રોધી છે. આ ભલે પાઠ કા સેવા ભલે સારી કરતો બહુ કંજૂસ છે. આપણે દુર્ગુણોથી જીવનો પરિચય ગોતીએ છીએ. આ મનુષ્યનો સ્વભાવ. ઘણા પેલા ભાઈ આવ્યા હતા ને, એ કોણ પેલા ભાઈ? અરે તમે ઓળખો જ છો, જુએ તો તરત ઓળખે. ખ્યાલ નથી આવતો, તમે એનું નામ બોલો સરનેમ બોલો એને યાદ ના આવે. પણ એમ કહે પેલા બટકા સરખા હતા ને જાડા ને કાળા ટાલ વાળા હતા. ઓહો ખબર પડી. માણસની કમીઓ બતાવો ને તરત ઓળખી જાય માણસ. આ મનુષ્યનો સ્વભાવ. એમ નહીં કેવું
કે આ કીર્તન ગાય છે પણ ક્રોધ બહુ કરે, કહેવાય તો એમ આ ગમે તેટલો ક્રોધી છે, કીર્તન બહુ સારા ગાય છે. એમ નહીં કેવું કે આ સેવા કરીને લોભ કરે છે, એમ કેવું ભલે આટલો લોભી છે, ઠાકોરજીની સેવા બહુ સુંદર કરે છે. ઘટનાઓ એ જ છે, અર્થઘટનો તમે કેવા કરો છો એ તમારા ઉપર છે. જીવનના ગણિત પણ એવા છે, ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. બનેલી ઘટનાઓના અર્થઘટન તમે કેવા કરો છો એના પરથી સુખ અને દુઃખ નક્કી થાય છે. અર્થઘટનો કરતા તમને ભાગવતજી શીખવાડશે. કેવા છે પ્રભુ? સર્વજ્ઞ છે પરમાત્મા, સચ્ચિત આનંદ રૂપાય. અને ત્રીજું તત્વ પરમાત્માના સ્વરૂપમાં છે આનંદ. વેદમાં પણ પરમાત્માની વ્યાખ્યા કરી, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્મા છે. અને એ જ વેદમાં વર્ણિત આનંદ નંદ બાબાના ઘરે બાલક બનીને આવ્યો, એટલે જ આપણે કહીએ નંદઘર આનંદ. પછી કઈ કયા નામે? તો કે જય કનૈયાલાલ. પણ પ્રગટ કોઈ બાળક નથી થયું. વેદમાં વર્ણિત એ પરબ્રહ્મ જે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ છે એ પોતે બાલક બનીને આવ્યો છે. એટલે એમને નંદ ઘર આનંદ ભયો એમ કહીએ તો પરમાત્માનું ત્રીજું રૂપ આનંદ રૂપ છે. સુખ અને આનંદ આપણે બંને વેદ જાણીએ. મેળવીને થાય એ સુખ, આપીને મળે એ આનંદ. જમીને મળે સુખ, જમાડીને મળે આનંદ છે. આ સહજ સ્વભાવ છે. તમે કોઈને ભૂખ્યાને જમાડો અને કદાચ તમારા માટે બચ્યું ન હોય છતાંય ઓડકાર તમને આવે, આ જ આનંદ છે. જ્યારે જ્યારે વાંટો છો ત્યારે આનંદ પ્રગટે છે. આ કથા પણ એક પ્રકારથી આનંદ વાંટવા માટેનો જ પ્રસંગ છે. ભાગ્યશાળી છે આ બંને પરિવાર, મહેતા અને દેસાઈ પરિવાર. નિમિત્ત કરીને આટલા લોકો જોડાઈ અને બધાને આનંદના રસનું પાન કરાવવા માટે તત્પર થયા છે. સત્કર્મ માટે નિમિત્ત બનવું એ પણ બહુ મોટી કૃપાનું લક્ષણ છે કે અમારા પર ઠાકોરજીની કૃપા છે. વિચાર કરો, કોઈ પરબ ખોલે અને પાણી પાય તો કેટલું મોટું પુણ્ય. કોઈ અન્ન ક્ષેત્ર ખોલે અને બધાને જમાડે તો કેટલું મોટું પુણ્ય. તો વિચાર કરો, જે ભગવાનની પરબ ખોલી બધાને ભગવાનનો રસ પાય એનું તો કેટલું મોટું પુણ્ય શાસ્ત્રોમાં. આ ભગવદ રસ પાન છે. પીબત ભાગવતમ રસમાલયમ મુરહો રસિકા ભૂઈ ભાવુકા. અને રસનો આલય કયો છે એની ચર્ચા પ્રથમ સ્કંદમાં કરીશું. આનંદ રૂપ પરમાત્મા છે. સુખ માણસ હંમેશા શોધતો રહે છે, પણ આનંદ તો લઈને પેદા થાય છે માણસ. સચ્ચિદાનંદ રૂપાય. તો રૂપ તો સુંદર છે. જો ત્રણ વસ્તુ બતાવી, રૂપ બતાવી, સામર્થ્ય બતાવી અને સ્વભાવ બતાવી. કેમ? કારણ કે આ જીવ રૂપી કન્યાને પરમાત્મા રૂપી વરને પરણાવવાનું છે. હવે કોઈના થવા માટે રૂપ જુઓ તો આકર્ષણ થાય, સામર્થ્ય જુઓ, જો રૂપથી નેત્રો એની તરફ આકર્ષિત થાય, મન ખેંચાય, સામર્થ્યથી બુદ્ધિ શરણાગત થઈ જાય અને સ્વભાવથી મન હેનું બની જાય. લાગણી જુઓ ને. એટલે આ ત્રણેયને ભગવાનના બનાવવા માટે સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવે.